હરિદ્વાર આ ભાગ 4માં આપનું સ્વાગત છે। પહેલા ભાગમાં આપણે જોયું કે આપણે સુરતથી હરિદ્વાર આવ્યા અને પછી આપણે જ્યાં રોકાણા હતા એમના આશ્રમના મેં તમને દર્શન કરાવ્યા અને ભાગ બીજાની અંદર જે આજુબાજુમાં આશ્રમો હતા એના મેં તમને દર્શન કરાવ્યા અને ભાગ 3ની અંદર જ્યાં હરકી પૌડી જવાય છે હરકી પૌડીથી આપણે માં ગંગામાના દર્શન કર્યા, ગંગામાની આરતી કરી, એ પણ હું તમને બતાવી। અને હવે આ ભાગ 4ની અંદર આપણે અહીંયા જે મેન 2 દેવી છે તેમના દર્શન કરશું। તો પહેલાં આ દેવી છે તે ચંડી દેવી છે, એમના દર્શન કરવા આપણે જશું। તમે મારી સાથે જોડાયેલા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મારા નવા વિડીયો આવશે એ તમને પહેલાં જોવા મળશે અને જે ચેનલની અંદર નવા હોય એ તો સબસ્ક્રાઈબ અચૂક કરજો। તો આપણે હવે માં ચંડી દેવીના દર્શન કરશું મંદિરની અંદર। તો તમે જે જોઈ રહ્યા છો તે આ ચંડી દેવી માનું મંદિર છે અને આપણે હવે ઉપર આવી ગયા છીએ અને હું તમને હવે માતા ચંડી દેવીના દર્શન કરાવીશ। હરિદ્વારની અંદર આવેલા એક મનસા દેવીમાં અને એક આ ચંડી દેવીમાં બંનેના દર્શન કરવા જરૂરી છે હરિદ્વારની અંદર, કારણ કે બંને માતાજી પહાડો ઉપર આવેલા છે અને ઉડન ખટોલાથી ઉપર આપણે જવાય છે અને ઉડન ખટોલાની ટિકિટ 150 રૂપિયા છે। હવે આપણે માં ચંડી દેવીના મંદિરે પૂગવા આવ્યા છે। હું તમને માં ચંડી દેવીના દર્શન પણ કરાવીશ, તો તમે મારી સાથે જોડાયેલા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમે જે જોઈ રહ્યા છો તે માં ચંડી દેવીનું મંદિર છે અને હવે હું તમને માં ચંડી દેવીના દર્શન કરાવીશ। જુઓ તમે, આ હરિદ્વારની અંદર આવેલું ઉત્તરાખંડની અંદર આ માં ચંડી દેવીનું મંદિર છે। ચંડી દેવી મંદિર બરોબર ગંગા નદીની સામે કાંઠે પહાડો ઉપર આવેલું છે, એ તમે જે જોઈ રહ્યા છો તે। અને આપણે હવે માં ચંડી દેવીના દર્શન કરી રહ્યા છીએ। તો કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં, જય માં ચંડી દેવી। જુઓ તમે, મંદિરનો વ્યૂ કંઈક આવો છે। ઉપર થોડા ઘણા પગથિયા છે જવાના અને પગથિયાથી જો ન ચડાય તો અહીંયા રોપવે પણ આવેલી છે। તો આપણે માતા ચંડી દેવીના દર્શન કરી લીધા છે અને હવે આપણે પાછા નીચે ઉતરીએ છીએ। તમે જે જોઈ રહ્યા છો તે હરિદ્વારનો ઉપરથી વ્યૂ હતો એ છે અને હવે આપણે માં ચંડી દેવીના દર્શન થઈ ગયા છે અને આજુબાજુમાં જે મંદિરો આવેલા છે એના આપણે દર્શન કરીશું। માતાજીના મંદિરે જવા માટે એક બાજુથી અવાય છે અને એક બાજુથી બહાર જવાનું છે। અહીંયા આજુબાજુમાં નાના મોટા મંદિરો પણ આવેલા છે, મહાકાળી માતાના, બજરંગબલી દાદાના, એ પણ આપણે દર્શન કરતાં નીચે જશું અને આજુબાજુમાં દુકાનો પણ આવેલી છે, એ પણ તમે જોઈ રહ્યા છો। અને અહીંથી તમારે કાંઈ પણ ખરીદવું હોય તમે ખરીદી શકો છો। જો તમે અહીંયા બધી શ્રીફળ, પ્રસાદી, બધી જ વસ્તુ અહીંયા મળે છે, એ પણ તમે જોઈ રહ્યા છો। અને હવે આપણે ઉડન ખટોલામાં બેસી ગયા છીએ અને હવે આપણે નીચે ઉતરવાની તૈયારીમાં છીએ। તમે જોઈ રહ્યા છો તે અહીંયા બંદર પણ જોવા મળે છે, જો તમે। અને અહીંથી ચાલીને આવવાનો પણ રસ્તો છે, જે સીડીયું છે તે, ત્યાંથી તમે ચાલીને પણ માં ચંડી દેવીના મંદિરે આવી શકો છો। તો આપણે હવે તમે જે જોઈ રહ્યા છો તે નીચે હરિદ્વારનો વ્યૂ છે, માં ગંગા મૈયા દેખાય છે અને આપણે હવે મંદિરના દર્શન કરી લીધા છે માતા ચંડી દેવીના। હવે આપણે નીચે ઉતરી રહ્યા છીએ રોપવેથી। રોપવેની ટિકિટ આવક જાવકના 150 રૂપિયા છે। તમે જે જોઈ રહ્યા છો તે આપણે હવે પૂગવા આવ્યા છીએ અને હવે આપણે અહીંથી નીચે ઉતરશું।
જો લખ્યું છે જય માં ચંડી દેવી. અને આપણે હવે નીચે ઉતરવા આવ્યા છીએ અને હવે આપણે માં મનસા દેવીના દર્શન કરવા જશું. એ પણ પહાડો ઉપર આવેલા દેવી છે, ત્યાં પણ અવશ્ય જવું. એટલે આ બે મેન મંદિર છે અહીંયા હરિદ્વારની અંદર, એક મનસા દેવીમાં અને એક ચંડી દેવીમાં. બેયના દર્શન કરવા એ જરૂરી છે. તો હવે હું તમને માં મનસા દેવીના દર્શન કરાવીશ. જુઓ તમે, મનસા દેવી જવા માટે કંઈક આ રીતનો રસ્તો છે અને ત્યાં પણ ઉડન ખટોલા છે. જો તમારે ઉડન ખટોલામાં બેસીને જવું હોય તો પણ તમે જઈ શકો છો. તો આપણે ઉડન ખટોલાની ટિકિટ લઈ લીધી છે અને વેટિંગમાં બેઠા છે. અને તમે જે જોઈ રહ્યા છો તે અહીંયા ઉપર પણ ઉડન ખટોલા જાય છે, એટલે ત્યાં પણ આપણે જે ટિકિટ લઈ લીધી છે ને એટલા બધા લોકો વેટિંગમાં બેઠા છે. તમે જે જોઈ રહ્યા છો તે આપણો વારો આવશે એટલે આપણે પણ જશું. હવે તમે જે જોઈ રહ્યા છો નીચે ખાણીપીણીની દુકાન છે, ત્યાં ખાવો પીવું હોય તે ખાવો પી શકો છો, નાસ્તો પણ કરી શકો છો અને જે કાંઈ લેવું હોય તે લઈ શકો છો. આપણો વારો આવી ગયો છે અને આપણે હવે ઉડન ખટોલા તરફ જઈ રહ્યા છીએ અને તેની ઉપર બેસી અને પછી આપણે માં મનસા દેવીના દર્શન કરીશું. જુઓ તમે, અહીંયા પ્રસાદી પણ બધી જાતની મળે છે, તમારે જે કાંઈ લેવું હોય તે લઈ શકો છો. નીચે દુકાનોમાંથી પણ લઈ શકો છો અને વચ્ચે જે રોપવે છે ત્યાં પણ એ લોકો વેચે છે, ત્યાંથી પણ આપણે જે કાંઈ પ્રસાદી લેવી હોય તે આપણે લઈ શકીએ છીએ. અને હવે આપણે આગળ વધશું રોપવે તરફ. તો આપણે રોપવે આવી ગઈ છે આપણો વારો ને આપણે રોપવેમાં બેસી ગયા છીએ અને રોપવે ચાલુ થઈ ગઈ છે. જો તમે સીધા ઉપર હવે મનસા દેવીના મંદિરે જઈ રહ્યા છીએ આપણે. અહીંયા પણ પગથિયા છે જવાના, પગથિયાથી પણ તમે જઈ શકો છો અને રોપવેથી પણ તમે જઈ શકો છો માતાજીના મંદિરે. તો આપણે પગથિયાથી નથી ગયા અને રોપવેથી આપણે જઈએ છીએ. તમે જે જોઈ રહ્યા છો અમે બંને માણસ રોપવેમાં બેઠેલા છીએ અને મંદિરનો વ્યૂ કંઈક આવો છે, તમે જુઓ સામે દેખાય છે. હવે આપણે પૂગવા આવ્યા છીએ ઉપર માતાજીના મંદિર પાસે. જો મંદિર આ રીતનું છે મનસા દેવી માતાનું, તમે જે જોઈ રહ્યા છો તે. અને આ રોપવે છે. તો આપણી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે હું તમને પાર્ટ 5ની અંદર જે 5મો ભાગ છે હરિદ્વારનો, એની અંદર હું તમને બીજા ઘણા બધા મંદિરના દર્શન કરાવીશ. જે આપણે જે મંદિરના દર્શન કર્યા હતા એ બધા મંદિરના હું તમને દર્શન કરાવીશ. તો તમે મારા બધા જ જે ભાગ બનાવેલા છે હરિદ્વારના તે જોતા રહેજો. 1, 2, 3 અને આ 4થો ભાગ છે. તો આપણે માં મનસા દેવીના મંદિરની અંદર પૂગી ગયા છીએ. હવે માં મનસા દેવીના દર્શન કરીશું. જે તમે જોઈ રહ્યા છો તે સામે મનસા દેવી માતાનું મંદિર છે અને હું તમને માં મનસા દેવીના દર્શન કરાવીશ. જો તમે માતાજીના દર્શન થઈ રહ્યા છે. હવે તમે માં મનસા દેવીના દર્શન કરો. આ તમે જે જોઈ રહ્યા છો તે માં મનસા દેવી છે. અને હવે આપણે અહીંથી આજુબાજુમાં જે મંદિરો છે તેના પણ દર્શન કરીશું. તમે જે જોઈ રહ્યા છો તે અહીંયા પણ બજરંગબલી દાદાનું મંદિર આવેલું છે અને ઘણા બધા મંદિરો આવેલા છે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હવે ભાગ 5મો આવશે તેનો રાહ જોજો. અને હવે તમે તો મારા દરેક ભાગ જોતા રહેજો અને ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપણે હરિદ્વારની અંદર તમારે આવવું હોય તો હરેક જાતની માહિતી મળતી રહે. અને જે અહીંયા નવી નવી વસ્તુ છે, નવા નવા મંદિરો છે એ હું તમને બતાવતો રહીશ.
તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ હતું મનસા દેવી માતાનું મંદિર અને અંદરનો વ્યૂ છે તમે જે જોઈ રહ્યા છો તે. તો હાલો, જય મા મનસા દેવી, બધાને જય શ્રી કૃષ્ણ.